ટ્રાય કરતું જ રહેવાનું, બરાબર ને? કંઈક ને કંઈક આપણે શીખવાનું, કંઈક ને કંઈક કામ કરવાનું. ગજની થતી જાય છે, ગજની. તો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના બ્લોગ વિડીયો. અમને વાગી ગયા છે 6:30. 6:30 વાગે અમે બ્લોગ ચાલુ કર્યો છે અને ઓફિસ થી અમે આવી ગયા છીએ મસ્ત મજાના. અહીંયા તો છાયા એમને મારી માટે મસ્ત મજાનો ગાંઠિયા ને ચા લાવી છે. ઓ માય ગોડ, ન્યુ હેરસ્ટાઈલ. હે એક જ ચોટલી. બે ચોટલા વાળીને સ્કૂલે જતી હતી. બે ચોટલા વાળી. એવું એ કયું ગીત હતું? એવું કઈક હતું ને ગીત. હા, એવું કઈક નાના હતા ને ત્યારે એવું કઈક હતું ગીત. ખબર નહીં, મેં બે ચોટલા વાટી હતી. આમ પેલા ચોટલા વાળો પછી આમ ઊંધું આની નિમિત નાખને આમ એ બે ચોટલા વાળીને આમ દફતર ભરાઈને આમ જાતી હોય છાયા જાડી, કેવી લાગતી હશે? પેલા મારે આટલી બધી બોડી ના પેલા છે ને ઓછી બોડી હતી. અચ્છા, અહીંયા આવીને જ બધું ઊંધું વાળ્યું છે એમ ને? અહીંયા આવીને બધું વધી ગયું. નસીબદાર છે તું. કેટલું બધું મેં એને ખવડાવું. હા, તમે ખવડાવ્યું. મારા મા બાપે ખવડાવ્યું જ નહીં મને. મેં ક્યાં કીધું નહીં ખવડાવ્યું? તમે એને મેં ખવડાવ્યું એમ કે લગ્ન પછી વહીતું તને મેં ખવડાવ્યું. ત્યારે હું નોર્મલ અમારે કઈ બોલે જ નહીં, બોલીએ ને એટલે તરત હા હા. ત્યારે નોર્મલ તો મિત્રો અમે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ, પછી મળીએ એક નાનકડા બ્રેક પછી. તો અમારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. આમ જો અંધરાધારો. આમાં એટલું બધું દેખાતું નથી. કેવા બધા છોકરાઓ ભાગી ગયા. અંદર વાસણ આવે. તો મિત્રો મને છે ને હમણાં છાયાએ કીધું, મતલબ હવારે કીધું તો હું ભૂલી ગયો કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તો તમને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. હર હર મહાદેવ. છાટા આવે છે અંદર એટલે મજા આવે છે. મજા તો આવે જ ને. ઠંડો પવન આવે છે. ઠંડો પવન આવે તો કોને મજા ન આવે, બરાબર ને મિત્રો? તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરો. કેટલા દિવસ પછી વરસાદ આવ્યો કે? ઓલો દયાને કે ઓલો પાણીનો કઈ પ્રોબ્લેમ આવે છે, પાણીનું ટેન્કર આપે કે ચલો દેખતે હે, એને જ આવવાનું છે. વરસાદ આવ્યો કે ચલો દેખતે હે. એક મિનિટ ફોન આવ્યો. આજે શું બનાવ્યું છે? દાળ ભાત રોટલી. હવે મારે ટાઈમ ખાવાનું હું બનાવ નહીં ખાવાનું. બરાબર. હા એક ટાઈમ. મિત્રો ઘણા લોકોએ મને એવું કીધું છે કે બોડી ઉતારવી હોય ને તો ઘઉંની રોટલી ને, હા ઘઉં બંધ કરવાના. એમ શું લાગે? ઘઉં બંધ કરવાથી ઉતરી જાય ખરું? બધા એવું કહે છે. મને ઘણા બધા આજે કીધું કે ઘઉંની રોટલી ખાવાનું બંધ કરી. એમ ઘઉં ચોખા ને એવું બધું ખાવ ને તો કઈ વાંધો ન હોય, પણ ઘઉં બંધ કરી દે ને એટલે ઉતરી જાય બોડી. 2 વર્ષ પહેલા મેં ચોખા બંધ કરી દીધા. 2 વર્ષ ચોખા નતા ખાધા તો ઉતરવું નહીં. સાંભળ તો ખરા પેલા મિત્રો, સાંભળે ને તરત ધડ ચોખા હાલે. ચોખાથી કઈ ફરક ન પડે. ઘઉં બંધ કરે ને તો ઉતરી જાય. હવે રોટલી ખાવાનું બંધ, બરાબર? એક રોટલી તો ખાઈ એક તો ખાવા દેવી પડે. બિચારી પાછી પડી જાય તો હું તો ઉભો નહીં કરી શકું. બરાબર જ ને તો થાય લે કે એમાં શું હવે સત્ય છે બરાબર ને મિત્રો? આ છાયા ક્યાંક પડી જાય તો મારે કેમ ઉભી કરવી? યાર ઉભી થઈ ગયો. થઈ ગયો. બની ગયું ખાવાનું. રોટલી બનાવવાની છે. તો ચાલો મિત્રો, હવે મેં દીવાબત્તી કરવાનું ચાલુ કર્યું છે. હવે થોડાક સુધરીએ નહીં યાર. હું રોટલી બનાવી એ હમણાં કીધું તમે દીવાબત્તી કરી નાખો ને હમણાં કે તમે કરવાના. મેં એવું બોલ્યું? મને એવું યાદ જ નહીં કે મેં એવું બોલ્યું. મિત્રો ગજની થતી જાય છે, ગજની. મેં એવું નહીં બોલી. મેં એવું બોલી એવું દીવાબત્તી કરવા જાઉં છું એમ બોલી. મેં એવું બોલી. હવે તું મને કન્ફ્યુઝ કરે છે કે તું બોલી હતી કે નહોતી બોલી. હવે ત્યારે વિડીયો ચાલુ હોય કદાચ, બરાબર છે, તો હું જોઈ લો કે આ તું બોલી હતી કે નહીં. આની ભેગો રહી રહીને ભાઈ આ તો ગજની થઈ ગઈ. ભેગો હું ગજની થઈ જાઉં છું. આમ લીટો પડી જાય છે પછી બધું લખાઈ દેવું છે. રોટલી બનાવી દઉં.
મિત્રો મને ખબર પડી ગઈ કાલે અમારી ઘરે છે ને સવારે ટિફિનમાં છે ને કોબીનું શાક બનવાનું. બોલ થાય અને અમારું ખબર તો પડી જ જાય ને હા આ હવાની ટિફિનની તૈયારી અત્યારે દાળ ભાત તો બની ગયા તમને ખબર પડે બધી તો હું તને પડે મને પડે જ છે ના એનું લાગી થાય થઈ જાય બે જણને. જે બધા આવે ટામેટો આવે એટલે થઈ જાય અને હન ખબર ખવડાવે કોબીનું શાક સાંજ સવાર નહીં કાલ તમે અપાસ કરવાનું. શનિવાર નહીં આવવાના કાલ થોડી શનિવાર હવે હવે શનિવારે બી મને અઘરું પડી જશે તમારે ક્યાં ખાઈ તમારાથી વધારે થાય થાય માહિયા ખાય ને કેટલા દિવસ થાય આખા મહિના નહીં આવતી નવરાત્રી કરું અગિયારસ કરું પૂનમ કરું પ્રદોષ કરું એટલા બધા ઉપવાસ કરે મિત્રો પણ તો બી એનું શરીર નહીં ઉતરતું. શ્રાવણ મહિનો કરું બધું કરું મેં બસ 15 દિવસ તમારા અપવાસ જ જતા રહેતા તોય નહીં મેળ પડતો શરીર ઉતરવાનો કે આપણે એટલે ચાલે જ. ન ઉતરે તો ન ઉતરે. મોજ કરી લેવાની જિંદગીમાં. હા, બસ. નાની એવી જિંદગી છે ખાઈ પીને મોજ કરી લેવાની. બરાબર છે નસીબમાં લખેલું છે થવાનું જ છે પણ તોય તારે શરીર તો ઉતારવાનું જ છે. હા મારે નહીં ઉતારતું. તો કઈ નહીં પણ try તો કર. આઈડી ને આઈ. ટ્રાય કરતું જ રહેવાનું બરાબર ને. કંઈક ને કંઈક આપણે શીખવાનું કંઈક ને કંઈક કામ કરવાનું એવું નવું નવું શીખા કરવાનું બકા. હા બધા એ છે ને રોટલી નહીં ખાવાની રોટલી ખાવાનું બહુ અંદર જોઈએ કેમ થાય છે હું લઈને આવી અહીંયા તો હું લઈ આવી પાપડ એ આવવાના આમાં મગની દાળ મગની દાળ ને ભાત ભાત તો બનાવ્યા છે ને દાળ લેતી આવી ખાવા બેસી મારા હારાએ કમેન્ટ કરી હતી ચોરાફળી ને મઠિયા ને એવું જોતું તો લઈ જજે બેટા. તો બેટો પહોંચી ગયો. અરે મેં કીધું કે મારે તમે જે ચોળા પડી લાવો એ નહોતી ખાવી એ ચોળા ફળી અહીંયા મળે ને એવી ખાવી હતી એને અમદાવાદમાં મળે ચોળા ફળી અને હે ને ફુદીનાની ચાટણી ચોળા ફળી મળે એવી મને ખાવાની હતી તને મેં કીધું આજે વેલું ખાઈ લે તો ખબર નહીં પડે. ખાવા બેસી ગઈ ને હે? બે રખડ રખડ કરે મિત્રો. કીધું આજે આપણે 8 વાગે ખાઈ લે છે પછી મસ્તીનું મૂવી જોવાનું છે તો આવી ઉડતી ઉડતી 8:30 વાગે. અરે આ ખાઈ કેટલા વાગ્યા હજુ આટલા વાગ્યા હજુ 8:15 નહીં વાગ્યા હા 8 ને 10 થઈ. હા હાલો બે પાપડ ખાવાના મસ્ત મજાનું જમવાનું રેડી છે. દાળ ભાત પાપડ આ ભૂંગળા ખાવાની ના નહીં પાડી આમાં કેન્સર થાય. હે કઈ નહીં હવે આટલા ફેંકી થોડી દે પકાઈ દો પછી આપણે કરીએ બધાનું જમી લઈએ મિત્રો. દહીં નાખી મને છે ને દાળ ભાત ની અંદર દહીં નાખીને મિક્સ કરીને છે ને બહુ મજા આવે ખાવાની. બહુ મસ્ત ટેસ્ટ લાગે. ખાઈને કેટલી ટેસ્ટ કરી રીતના તો કઈ ના મન ન ભાવે. મને વળી દાળ નહીં ભાવતી ને અમારે વળી દાળ ખાવા જોઈએ એટલે હે ને ની મજા આવે મને તો મજાની અમારી છાશમાં છે ને ધાણા નાખીને પીવાની એટલે છે ને ચશ્મા નો આવે આવા બધા આવા બેટરા નો થઈ જાય આપણે. હા બહુ દેખાય પછી ચા રાખે. તો ચાલો મિત્રો મસ્ત મજાનું જમી લઈએ. આજે અમે વહેલા જમવા બેઠા. રોજ તો અમારે એટલા 8:45 9 વાગી જાય હે ને. હવે હે રોજ ને 9:30 થી 8:30 ટાઈમમાં ખાઈ બોલો હવે કયું પિક્ચર જોવાનું છે? કેટલું ગજની. આનો વગલી આનો એટલા વખત નહીં જોયું ના એને જો કોમેડી જોવું છે કયું કોમેડી? ફેર હેરા ફેરી આ તો પછી બીજું કેવું બહુ આવે એવું બધા છે ધમાલ મેરા દીકરા હું કે મારો દીકરો. મારા દીકરા વાળે આનો તું મેરે દીકરે કા એન્જિન ઓઇલ ભૂલ ગયા. આનો તો ચાલો મિત્રો હવે અમે મસ્ત મજાનું મૂવી જોઈએ. ને જો તમે ચેનલ પર નવા હોય ને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય ને તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો ને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય.